FIBCom Semester 1 Company Law. Namaskar. I, Isha Vyas from Ekatoshi Mahila College, welcomes you all to the online video lecture of Company Law Semester 1. છેલ્લે આપણે કંપની લોમાં સેમેસ્ટર 1માં જે પણ આપણે ભણવાનું સિલેબસ હતું એના વિશે ચર્ચા કરી. આજે આપણે ચેપ્ટર 1 યુનિટ 1 જે આપણું છે ઇન્ટ્રોડક્શન ઓફ કંપનીઝ એક્ટ 2013 વિષય પ્રવેશ કંપનીનો કાયદો 2013 એના વિશે ચર્ચા કરીશું. આપણને ખ્યાલ છે કે ખૂબ જૂના સમયમાં પૌરાણિક સમયમાં લોકો માત્ર ને માત્ર ખેતી ઉપર નભતા હતા. વાણિજ્ય વ્યવસ્થાનો કોઈ જ પ્રકારનો ખ્યાલ જ નહોતો. પરંતુ ધીમે ધીમે જેમ જેમ વિકાસ થતો ગયો તેમ તેમ વાણિજ્ય વ્યવસ્થાના જુદા જુદા એકમોનો વિકાસ થતો ગયો, એમના સ્વરૂપોનો વિકાસ થતો ગયો. ધીમે ધીમે વેપાર ધંધાઓ નાણું અસ્તિત્વમાં આવ્યું અને એની સાથે સાથે વેપાર ધંધાઓ અસ્તિત્વમાં આવ્યા. પહેલાં તો આર્થિક પ્રવૃત્તિ પણ સાટા પ્રવૃત્તિથી થતી. તમને ખ્યાલ હોય તો સાટા પદ્ધતિ કહેવાતી છે ને, કે કોઈને ઘઉં જોઈતા હોય, કોઈને ચોખા જોઈતા હોય, તો જે વ્યક્તિ ઘઉં ઉગાડતો હોય એ ઘઉંના બદલામાં ચોખા મેળવતો. તો આ પ્રકારે જે ખરીદ વેચાણ થતું એ સાટા પદ્ધતિ હતી. પરંતુ એના ઘણા બધા ગેરફાયદાઓ હતા અને જેના કારણે નાણું છે એ ધીમે ધીમે અસ્તિત્વમાં આવ્યું. નાણું અસ્તિત્વમાં આવ્યું એની સાથે સાથે જ વેપાર અસ્તિત્વમાં આવ્યો અને એકાકી વેપારીઓ અસ્તિત્વમાં આવ્યા. ધીમે ધીમે વિકાસ થયો અને જે વેપારનું સ્વરૂપ મોટું થતું ગયું અને જેના કારણે ભાગીદારી પેઢીનું સ્વરૂપ અસ્તિત્વમાં આવ્યું. ભાગીદારી પેઢી એટલે કે બે કે બેથી વધુ વ્યક્તિઓ સાથે મળી અને ધંધો કરતા હોય અને ધીમે ધીમે ભાગીદારી પેઢી, એકાકી પેઢી ને સંગઠનોને કારણે, સ્વૈચ્છિક સંગઠનોને કારણે પણ જે વેપારી કામકાજ છે એ વ્યવસ્થિત નહોતું થતું અને જેના કારણે ધીમે ધીમે કંપની સ્વરૂપ છે એ અસ્તિત્વમાં આવ્યું. વૈજ્ઞાનિક શોધખોળો થઈ, યાંત્રિક સાધનો બન્યા, વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર ઝડપી થયા, ઝડપી સંદેશાઓ પહોંચવા માંડ્યા, ઔદ્યોગિક ક્રાંતિ થઈ, મોટા મોટા વૈજ્ઞાનિક સંશોધનો થયા, ઉત્પાદન કરવા માટેના મોટા યંત્રો બન્યા અને એ યંત્રોને કારણે મોટી કંપની સ્વરૂપની પેઢીઓ છે એ અસ્તિત્વમાં આવી અને ધીમે ધીમે જે આર્થિક પ્રવૃત્તિ છે, વેપાર વાણિજ્યનો વિકાસ થયો અને સંચાલન શક્તિનો વિકાસ થયો, જેના કારણે કંપની સ્વરૂપ છે એ અસ્તિત્વમાં આવ્યું. અને કંપની એટલે સામાન્ય રીતે એક સરખા હેતુ માટે સ્વૈચ્છિક રીતે જોડાતી વ્યક્તિઓ કે જે પોતાનો ફાળો નાણાંના સ્વરૂપમાં આપતા હોય અને નાણાં ભંડોળ ઊભું કરતા હોય. અને આ જે સંસ્થા છે એ ધંધાકીય હેતુ માટે ચાલતી હોય એને કંપની કહી શકાય. કંપની શેરમૂડીવાળી પણ હોય અને શેરમૂડી વગરની પણ હોય. તો હવે ધીમે ધીમે જેમ જેમ કંપની સ્વરૂપ વિકસતું ગયું અને એની સાથે સાથે કંપની સ્વરૂપના ઘણા બધા પ્રશ્નો પણ હતા અને એ પ્રશ્નો નિવારવા માટે કંપનીઝ એક્ટ બન્યા અને સૌપ્રથમ સ્વતંત્ર ભારતમાં 1956માં કંપની એક્ટ બન્યો અને ત્યારબાદ સુધારા થતાં થતાં છેલ્લો કંપની એક્ટ જે આવેલો એ 2013માં આવેલો, જેનો આપણે અહીંયા અભ્યાસ કરવાનો છે. તો હવે આપણે ભારતમાં કંપનીના કાયદાનો એટલે કે ઔદ્યોગિક જે કંપનીમાં જે ફેરફારો થયા, ઉદ્યોગોમાં ફેરફારો થયા, કંપનીનું સ્વરૂપ અસ્તિત્વમાં આવ્યું, જેના કારણે કાયદાનો વિકાસ થયો એ જોવાનું છે.
તો કંપનીને કાયદાનું સંતાન કહે છે. તેનો જન્મ અને મૃત્યુ પણ કાયદા દ્વારા જ થાય છે. એવું કહી શકાય કે કંપની છે એ કાયદાનું સંતાન છે, એટલે કે એનું અસ્તિત્વ છે એ કાયદા દ્વારા આવેલું છે. તો એ કાયદાનું સંતાન છે અને તેનો જન્મ અને મૃત્યુ પણ કાયદા દ્વારા જ થાય છે, એટલે કે એનું અસ્તિત્વ કાયદા દ્વારા બને છે અને કાયદા દ્વારા જ એને પૂરી કરી દેવામાં આવે છે. જીવન ધોરણ સુધારવાના પરિબળોની ખોજ કરીએ તો આપણે કંપનીના દરવાજે આવીને ઊભા રહીશું. જ્યારથી કંપનીના સ્વરૂપ અસ્તિત્વમાં આવ્યું છે ત્યારથી લોકોના જીવન ધોરણમાં સુધારો થયો છે. કંપની એ ખૂબ બલ્કમાં એટલે કે મોટા પ્રમાણમાં ઉત્પાદન કરે છે અને એ એવી વસ્તુનું ઉત્પાદન કરે છે કે જેના કારણે લોકોનું જીવન ધોરણ સુધર્યું છે. હવે જીવન ધોરણ સુધર્યું કેને કહી શકાય કે પહેલાંના સમયમાં બધાના ઘરમાં ટીવી છે, ટેલિફોન છે, મોબાઈલ ફોન છે, વોશિંગ મશીન છે, આવી બધી વસ્તુ જોવા ન મળતી હતી. પરંતુ જેમ જેમ કંપનીનો વિકાસ થયો તો હવે સામાન્ય રીતે બધાના જ ઘરમાં એ વસ્તુ જોવા મળે છે. તો એ કેની દેન છે? કંપનીની દેન છે. કંપનીએ લોકોના જીવન ધોરણમાં સુધારો કર્યો છે. તો આ બધા જ જે ઇલેક્ટ્રોનિક્સ આઇટમ છે એ બધી જ વસ્તુ સરળતાથી બધાના ઘરમાં ઉપલબ્ધ થઈ શકી છે, કારણ કે મોટા પ્રમાણમાં એનું ઉત્પાદન થયું છે. તો જેને જીવન ધોરણમાં સુધારો કહી શકીએ. તેવું કહે છે કે જ્યારે જીવન ધોરણના સુધારાની બાબતની વાત આવે તો કંપનીના દરવાજા આવીને ઊભા રહીશું, એટલે કે આ કોની દેન છે? કંપનીની દેન છે. હવે ભારતમાં એનો ઐતિહાસિક વિકાસ છે એના વિશે આપણે ચર્ચા કરીએ તો ભારતમાં પહેલાંના સમયમાં એકાકી પેઢી, ભાગીદારી પેઢી, સહકારી મંડળી આવી બધી બાબતો જોવા મળતી. પરંતુ કંપની સ્વરૂપ છે એ જ્યારે ભારત આઝાદ થયું ત્યારબાદ કંપની સ્વરૂપ છે એ અસ્તિત્વમાં આવ્યા કે જે ઉત્પાદન કરતું હોય એ પ્રકારની કંપની. અને એમાં 1956માં કંપની ધારો બનાવવામાં આવ્યો. તો સૌ પ્રથમ જે કંપની છે એ ઇંગ્લેન્ડમાં સ્થપાઈ હતી, આપણને ખ્યાલ છે, જેને ઈસ્ટ ઇન્ડિયા કંપની કહેવાતી હતી, જે 1600માં સ્થપાઈ હતી. અને 1694માં ધ બેંક ઓફ ઇંગ્લેન્ડની સ્થાપના થઈ. જે આ બંને કંપનીઓ હતી એ સમયમાં રાજાઓ પાસે હતી, એટલે કે એના હકોના આધારે એ કામ થતું અને એના જે કાર્યક્ષેત્ર છે, અધિકારો છે, જવાબદારીઓ છે, આ બધું એના ચાર્ટરમાં લખેલું હોય અને એના દ્વારા એ બધી બાબત ચાલતી હતી. અને ધીમે ધીમે એમાં ગેરકાયદેસર કાર્યો થતા ગયા, ઇજારો થતો ગયો અને જેના કારણે 1720માં ધ બબલ એક્ટ પાસ કરવામાં આવ્યો કે જે આવા ગેરકાયદેસર બાબતોને અટકાવી શકે. એણે આ બધી જ કંપનીઓને ગેરકાયદેસર જાહેર કરી અને 1825માં ધ બબલ એક્ટ છે એ રદ થઈ ગયો અને 1844માં સામાન્ય કંપની ધારો અસ્તિત્વમાં આવ્યો અને ત્યારબાદ 1856માં જોઈન્ટ સ્ટોક કંપની એક્ટ છે એ લાગુ થયો. હવે આ બધી બાબત ઇંગ્લેન્ડમાં હતી કે ઇંગ્લેન્ડના સરકારને નાણાકીય જરૂરિયાતની લોન હતી, જેના કારણે એ આ બધી બાબત છે એ અસ્તિત્વમાં આવી. હવે ભારતની વાત કરીએ તો સામાન્ય જનતા અને મૂડીરોકાણ કરનાર વર્ગની સલામતી માટે કંપની ધારા બનાવવો ખૂબ અગત્યની બાબત હતી. એટલે કે ભારત સરકારે ઓક્ટોબર 1950માં શ્રી CH ભાભાના અધ્યક્ષપદ હેઠળ એક સમિતિની નિમણૂક કરી અને જેને એના કાર્યને અંતે 1956માં કંપની ધારો ભારત સરકારે અમલમાં લાવ્યો. હવે જે 1956નો કંપની ધારો છે એમાં કુલ 658 કલમો અને 15 પરિશિષ્ટ હતા. તો એ અને અત્યારે 2013માં કુલ 470 કલમ અને 7 પરિશિષ્ટ છે એનો સમાવેશ થાય છે. હવે આ કંપની ધારાના ઉદ્દેશ્ય શું હતા? જો 1956માં ભારતીય કંપની ધારો થયો તો એના ઉદ્દેશ્ય શું કામ હતા, શું કામ બનાવ્યો? એક તો મૂડીરોકાણનો સામાજિક કલ્યાણ માટે ઉપયોગ થાય, શેર હોલ્ડર્સનો વિશ્વાસ રાખી શકાય
શેર હોલ્ડર્સના અધિકારોનું રક્ષણ થાય, કંપનીની પ્રવૃત્તિ ઉપર કેન્દ્ર સરકારનો અંકુશ કડક બને અને વાર્ષિક સભાઓનું નિયમન કરવાના ઉદ્દેશ્યથી આ કાયદો ઘડવામાં આવ્યો હતો. 1956નો કાયદો હતો એ આ વિષય ઉપર પૂર્ણ કાયદો હતો, એટલે કે એ ઘણા મહત્ત્વના ફેરફાર અને સુધારા કરવામાં આવેલા અને પરંતુ એમાં પણ ઘણી બધી ક્ષતિઓ જોવા મળી અને જેને કારણે ધીમે ધીમે 1969માં 74માં, ત્યારબાદ 77માં, 85માં, 88માં, 91, 92, 94, 2000, 2005, 2006 ઘણા બધા વર્ષોમાં એમાં ધીમે આ કંપની ધારામાં સંખ્યાબંધ સુધારાઓ જોવા મળ્યા કે સુધારા કરવા પડે એવું લાગતું હતું. ક્યાંક ને ક્યાંક કોઈ ક્ષતિ કે ખામી જોવાઈ હતી. ત્યારબાદ ધીમે સરકારે ઘણા બધા સુધારા કર્યા બાદ ઓગસ્ટ 2013માં સંસદના બંને ગૃહો દ્વારા ભારતનો નવો કંપની ધારો 2013 મંજૂર કરવામાં આવ્યો અને જેના આધારે અત્યારે જે પણ કોઈ કંપની ધારો છે એ 2013ના આધારે અત્યારે એ બધા જ નીતિ નિયમો જોગવાઈઓ છે એ લાગુ કરવામાં આવે છે અને 2013ના કંપની ધારામાં કુલ, જેમ આપણે હમણાં વાત કરી એ મુજબ 470 કલમો અને 7 પરિશિષ્ટો છે એ જોવા મળે છે. તો આ મુજબ જે કંપની ધારાનું માળખું છે એમાં ધીમે ફેરફાર થયા અને અત્યારે કંપની ધારામાં સુધારો થઈ અને કંપનીનો કાયદો 2013 છે એ આપણે જોવાનું છે. તો હવે આપણે કંપની એટલે શું અને કંપનીના લક્ષણો વિશે પછીના વિડીયોમાં ચર્ચા કરીશું. થેન્ક યુ.